ભજીયા બનાવવાનું કામ કરી સારું છે જો આમ ભજીયા બને ખાવા મળો નિશાન મને અને એને નો આવે ભાઈ અને એને નો આવે નથી કાઈ વાંધો નહીં આપણે ખાઈ લઈએ ખાતી હતી નહીં મમ્મી ભાઈ પેલા એ જવાબ દે દીધા મેં લાકડા હેરા એમ કે મેં લાકડા હેરા એમ કે બાકી નહીં મેં તો કેમ છો મારા ગુજરાતના ગુજરાતીઓ હું છું પરેશ બાબરિયા અને ફરીવાર તમારું દિલથી સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં તો આજે કાંઈક નવીન લાગતું છે કેમ કે આપણે રાતે કર્યો છે 8 વાગે બ્લોગ ચાલુ આજ દિવસમાં બીજો બ્લોગ છે આ બીજો બ્લોગ ચાલુ કર્યો છે બ્લોગ ચાલુ કરવાનું કારણ તમને બતાવું अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है જો ભૈયા બનાવે છે ભાઈ જો ભૈયા બનાવવાનું કામ કરી સારું છે જો આમ ભજીયા બને એટલે મેં બ્લોગ ચાલુ કર્યો હાલ કેમ કે ભજીયા બનાવવાની કામગીરી ચાલુ છે જો હમણાં વિયા જવાનું છે ને પર હારું બનાવી દો ને ખાઈને હમણાં હોસ્ટેલે જવાનું છે ને એટલે કે હારું બનાવ દો બનાવો કાંઈ વાંધો નહીં બનાવો હા એ વાત સાચી હોસ્ટેલમાં મળશે જ નહીં આવું કઈ પછી હા ઈ તેલ વાળો છે જો ભજીયા ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ ભજીયા બનશે મને એરપેડ તો નહીં સાઈડ મસ્ત આવી ગયું લાજવાબ ચટણી જો એટલે લાજવાબ સોરી હો રજવાડી દો રજવાડી એ ભાઈ પ્રમોશન નથી કરતો ખાલી આ ચટણી ભાવે ને એટલે કહું છું જો અહીંયા ભજીયા તળાવવાનું કામગીરી ચાલુ છે જોવો તમે અહીંયા ભજીયાનો શું કહેવાય ને મમ્મી ડોયો ભજીયાનો ડોયો બનાવી નાખ્યો છે અહીંયા મસ્ત મજાના ભજીયા બને છે આજ વરસાદ છો ને આજના જ મેં કીધું ભજીયા બનાવો પણ એ કે કાલ બનાવીશું અને પછી મને ખબર શું મનમાં આવ્યું હતું કે ચાલો આજ જ બનાવી નાખી ગઈ એ બનાવી નાખ્યા સારું ભાઈ આપણને મને તો ભાઈ વરસાદ થાય ને પછી ભજીયા ખાવાની બહુ મજા આવે કામ વરસાદ થાય પછી ભજીયા ખાવાની કેવી મજા આવે બહુ હું તો કાસા હાચક ઉપાડું જો કાસા એવું લાગે છે કાસા નથી કરતા કાસા ઉપાડું એટલે આમ તળાઈ દઈને પછી આવે ને એવું ઉપાડું આમ ચટણીમાં બોલીને નહીં આમને ખાવા મળે પછી બનતા ને જાય એમ ખાલી લોટ નથી ખાતો એવું ન મત ખાલી લોટ ચાલુ કરી દે એમ કાંઈ વાંધો ના ભજીયા બની જાય પછી ખાવા ટાણે તમને મળીએ તો મારા કલેજાઓ બની જશે આપણા ગરમા ગરમ ભજીયા આને તો ખાવાની કઈ મજા આવે ઓહો એ તો ભાઈ સોમાહાના મોસમમાં શું કેવું ભાઈ અરે પણ કાંઈ ઘટે જ નહીં સર ગરમ ગરમ ભજીયા હજી તો વરસાદની શરૂઆતની સાથે જ ભજીયા બોલો ને આ બ્લોગ ચાલે થાય તમે કેમ બોલો મળે એનો મજા આવે હરકું જ બોલવાનું આપણે કેમ નોર્મલ લાઈફમાં બોલતા હોય ઓલું એમ હોય બીજું હોય હો ગરમ ગરમ ભજીયા જો ભજીયા ફોન સીધો રાખ નહીં પણ ફોન પર વિડિયો ઉતારતા નતા આવડતા ફોન નું કવર ઓલું કર્યું આમ જો ભજીયા બન્યા ભાઈ ભજીયા ની ખાલી ભજીયા નથી ભજીયા ને આમ જો આ લાલ લાલ ચટણી ઈ તો રજવાડી ઓ બા લાલ લાલ ચટણી આ બીજી ચટણી આ ખાવાની ચટણી આ ખાવાની ચટણી છે પણ આપ જો હવે ખાવા મળો નિશાન મને અને એને નો આવે ભાઈ અને એને નો આવે આપણે ખાઈ લઈએ ને આવ્યો નથી સવારમાં મળી જાવે તમને ડાયરી જોયું લાઈવ ગુડ મોર્નિંગ વેલકમ ગાઈઝ નો શું કે છે કાંઈ નથી કરતી તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ વ્લોગ તો આપણે રાતે ચાલુ કરી દીધો તો પણ અત્યારે આપણા વર્તિકાબેન લાકડા હરતા હતા એટલે આપણે વ્લોગ ચાલુ પાછો કર્યો હો અરે વાહ કેતા હું લાકડા હાથી હતી કેતા નહીં મમ્મી ભાઈ પેલા એ જવાબ દે દીધા મેં લાકડા હેરા એમ કે બાકી નહીં મેં લાકડા હેરા એમ કે જો ભાઈ તો રોવા મીડી છે વર્તિકા બહુ લખણ ખોટું છે
જો તાર મમ્મી શું કરે વર્તિકા? તાર મમ્મી શું કરે? આલ્યો ફાડો લાકડા ફાડો. તને ફાડતા આવડે લાકડા? હવે જા ની ખોટ બોલી. આવડે તને લકડા ફાડતા? કેવા આવડે? ઉપાડ તો એકાદું લાકડું ઉપાડ દો. ઉપડે? ઓહો વર્તિકા પેલા લાકડું ઉપાડી લીધું. તો ગાય દેવું છે રાતે બને બધા ભજીયા તમે ખાવા ન આવ્યા અમે તમને કીધું તું પણ કે હું કે વર્તિકા લાકડું ઉપડી ગયું ભાઈ એનાથી લાકડું ઉપડી ગયું બરોબર. તો વરસાદ જો આવો કાંક વર્યું હો જે બધું ભીનું કરી નાખ્યું છે. ભીનું કરીને ટૂંકમાં વયો ગયો જો ભીનું કરીને વયો ગયો. આવું થોડું થોડું ભીનું કર્યું અહીંયા જઈ હાથ તારી નહીં બોડી બિલ્ડર બોડી ગાર કેતો બોડી ગાર કેતો વર્તિકા કેતો બોડી ગાર કેતો એ વર્તિકા અહીં જો હાય શું કરો? સારું હાલો. આની જેટલી કામડી છોકરી કોઈ તમને જોવા મળે મને કહેજો. વર્તિકા ક્યાં જાશો બેન? હથોડો કોને દીધો તો? હથોડાનું ભાડું થાય 2 રૂપિયા. આની જેટલી કામડી છોકરી કોઈ નો થાય મજા જ આવે લાગે જોવાની. કેની રેમ તું કાંક અલગ જ આપણે અંદર જઈએ શું કરીને જોઈએ આપણે અંદર જઈએ આપણે અંદર શું કરે ને જોઈએ જાય જાય. હાલો કાંતિ મામા જાય છે. એક તું કરી દેતો બેન. અહીં તાકા દેજો ભૈયા ન જાતા પરબારા ને આમાંથી કઈ નીકળી ન જાય. એમાં નીકળે એમ ન કરતા. આ જરી ખુલ્લું છે મોઢું છે. ખુલ્લું કોઈ ન છે. કોનો દીકરો? આવજો ભાઈ. નાકે બટકો ભરી ગયો નાકે કેતો ગાઈસ નાકે બટકો ભરી ગયો કેતો હાય ગાઈસ કેતો બોલ મેં તને શું કીધું તું હું કેમેરો ચાલુ કરી દઈ તાર બોલવાનું બોલ હાય ગાઈસ કે પેલા અહીંયા સોની કે ની હાય ગાઈસ કે ની હે થોડું મૂકે તાર દાદા ને ઠેલામાં. નીચે આમ જરાક જાવ મારા હાથ ને સામ તો તું મૂકે જબ મને લાગી ગયું તો. છેક ઓય અહીં હાય ગાઈસ કેતો વર્તિકા અલા જીનલા આજો તો વાળ કપાવા આવ્યા હે વાળ કપાવા આવી તું જો એક આ ને એક જો આ વાળ કપાવા શું કરવાનું છે વર્તિકા આપણે હે વર્તિકા શું કરવાનું છે નો ની વાળ કપાવાનું છે હું ફાસ્તી હજી કોની પાસે કપાવાનું છે હેર સલૂન હાલો વાળ કપાવા કેતા હાલો વાળ કપાવા કેતા નો નહીં યસ नहीं જીનલ બેન ના વાળ કપાઈ ગયા ભાઈ. જીનલા એ જીનલા જો ના તો વાળ કપાઈ ગયા. આપણે આના કપાવવાના છે. તારે કપાવવાનું વાળ હે તારે કેવા કપાવવા હે જીનલા કપાવ એવો કપાવવા કેમ એવા કપાવવા હે કેમ એવા કપાવવા હે તને કહો. તો હવે વારો આવ્યો આપણા વર્તિકા બેન નો. વર્તિકા કેવા કપાવવા વન સાઈડ કેતો એ વર્તિકા કેતો વન સાઈડ અહીં જો એ સિબલી અહીં જો
જો આનો વારો આવ્યો છે. આવ પૂછી જો હા પૂછી હું નહીં પણ હાય તો કે એટલે અહીંયા તું વ્લોગમાં આવ્યું છે તો તું જો એલા એકવાર હાય તો આ અતુલભાઈ બોલાવે આ પૂછી હાય કે સબસ્ક્રાઇબ કરો આમ આમ તો આમ 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 કરે આમ બાપુ હો બાપુ એમાં કાઈ નો કરતા ભાઈ બાપુ હોય પૂછી ડોન ખાંભાનો ડોન પૂછી એકવાર આમ કરી દે તો કાઈ નો ઘટે એમાં પછી બાળ મંદિરે જવાનું છે આપણા વર્તિકાબેન નું હેર કટિંગ ચાલુ થઈ ગયું ભાઈ ત્યાં જ ધ્યાન રહેજો આ ડાવડું ધ્યાન ન કરતી હા નકર નાક કપાઈ જાય પછી કેતી નહીં એટલે વાહ એ દાંત કાઢ્યા વર્તિકાબેન ને વાળ કપાઈ ગયા હાલો આપણા વર્તિકાબેન ના જીનલબેન ના બેના વાળ કપાઈ જાય આને એક ફોન સિવાય કઈ કામ નથી હાલો ઘેરે જવાનું છે હવે સમજો તો કપાઈ જાય નાના નાના બે ને તો હાલો હવે ઘેરે કા જીનલા હવે ઘેરે જાવું ને તો ભાઈ બે બેનોના વાળ કપી નહીં થશે અમારા વર્તિકાબેન કેવા લાગે તમે જોવો હાય કે નહીં નો વાળી કેમ થશે વાળ મેં કપાવડાવ્યા તને હું લઈ જાઉં વાળ કપાવવા અને નો કે શું હે હાય કે હાય કે ને કગલ કે દબી દે પેલા કે હાલો ભાઈ ઈ તો હાય નહીં કે હજી એક વ્યક્તિને બતાવ જો ઈ કાશમાં જોવે વહી ગઈ તો સો કાશમાં જોવે હોય ક્યાં કરી ગઈ તો ઈ આમ જોઈ લે ક્યાં કરી હેલે બારે બેન નીકળ હડેલી આ બે બેનું જોવો તય જીનલા આઈ જો તો આઈ જઈ એ હડેલી આઈ જો એક ભાગે જ છે ભાઈ કોને ભૂખ લાગી છે અંજો જીનલ એ જીનલો દીકલો ડાયો તો બે ના વાળ હરખાઈથી કપાવી નહીં ખાશે ભાઈ મસ્ત મજાના વાળ કપાવી નહીં ખાશે હેલી નથી ભાઈ બે માંથી એક હેલી નહીં બાકી છોકરો હલે બહુ વાળ કપાવવાનો આમ કરે પણ એને એવું કાંઈ કર્યું નથી એટલે વાંધો નહીં તો ભાઈ ફાઇનલી ઘેરે આવી ગયા છે અને ઘેરે આવતા જોવા મળે છે કે આજ તો કંઈક નવીન પ્રકારનું ખાવાનું બને છે મમ્મી શું બનાવો સાઈડના રોટલા બનાવે તો સાઈડના રોટલા કેવા થાય એમ ધોળા રોટલા થાય બાજરા દેવાનો થાય અલગ પડે ને ભાવે કેવા સાઈડના રોટલા વધારે સારા થાય કે બાજરાના સાઈડના હારા થાય જાહેર મીઠી લાગે એમ કીસ મેં તો ખાધા નથી કોઈ દી પણ આ કેદી દળે એવું કેદી તમે કાલ દળ્યું મેં કાલ દળ્યું એવું છે ડાકભાઈ લેવા તો જાહેર એમાં કોણ હિલા બોય કોણ એમાં છે માસે નહીં ગયા આપણે મારી છે ને એના બેન શું કહેવાય અમારથી લેવા હતા જાહેરના રોટલા બનાવે છે જાહેરના રોટલા ને ખાવાનું હું શાક કે હું બનાવે મમ્મી શાક કાક બને ઊંચા ગરમ નથી ને એ પેલા જોઈ લે ગરમ તો છે જો આ શાક કેનું છે હે મમ્મી શાક કેનું છે મમ્મી શાક દૂધી કે છે મને દૂધીનું લાગતું નથી કાંઈ વાંધો ના લો ખાવા ટાણે મળી ત્યાં સુધી મોજ કરો હાલો દૂધીના ઢોકળાનું શાક ખાવા नहीं તો ભાઈ વાગી ગયો છે 1:30 અને જમવાનું થઈ ગયું છે તૈયાર જમવામાં દૂધીનું શાક છે પણ કાંઈક અલગ રીતના છે કઈ રીતના છે એ તમને બતાવું જો આજે આ ઢોકળા છે ને આ ઢોકળા એ કાંઈક કેના લોટ કેનો હતો મમ્મી શેણાનો લોટ અંદર મસાલો નાખ્યો ને આદુ મરચાં ને ગ્રેવી કરી ડુંગળીની ને વઘારી એવી કાંઈક રેસીપી છે તમારે બનાવવું બની નાખજો મને ક્યાં મગજમાં બેઠે નહીં પણ હાલ
અને રોટલા હતા ભાઈ, આ મેઇન વસ્તુ તો એ કે રોટલા છે ને ભાઈ, જો જાહેરના રોટલા છે, બાજરાના રોટલા નથી, જાહેરના રોટલા છે. તો હાલો ખાવા. અને બ્લોગ અમથાય લાંબો થઈ ગયો છે એટલે બ્લોગની એન્ડ આપણે અહીંયા મને બ્લોગનો એન્ડ તો કરવા ગયો. તો આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરશું. ભાગ્યો છે 1:30, ખાઈ પીને પછી આપણે એન્ડ જો કે અત્યારમાં જ કરી દઈએ છીએ. તમે ઓનલાઈન ખાઈ લેજો, બરોબર? તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.